હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 6:15 અને આવી ગયો છું ઢોરનું બધું કામ પતાવીને વાળીએ. આપણે પહેલાં બેક્ટેરિયા હલાવી નાખીએ અને પછી વાટી લઈશું આપણે નીણ. તો મિત્રો વાડીએથી નીણ લઈને આવ્યા ઘરે, બધાને પાણી નીણ કરી દીધી છે અને નાહી ધોઈ લીધું, શિરામણ કરી લીધું. તો હવે દુકાન ભેગા થઈ જઈ. તો મિત્રો ગયો તો સવારમાં દુકાને, પણ આજે કાંઈ કામ હતું નહીં એટલે કાંઈ બતાવ્યું નહીં. અને પછી જમવાનું રાઉન્ડ થઈ ગયું બપોર એટલે આવી ગયો ઘરે. આપણું ડીઝલનું ક્યાંની દુકાને પડતી લેતો આવ્યો છું. તો આવ્યો છું અત્યારે વંડામાં, અને આવ્યો ત્યારે આપણું જે પાવર ડિટેક્ટર છે એ લાવવાનું હતું, કારણ કે જવાનું હતું એક વાડીએ કેબલ જમીનમાં દાટેલો છે જોવા, કંઈકથી કપાઈ ગયો હોય તો આનાથી ખબર પડે. માનો કે આ પ્લગમાં પાવર આવતો હોય, અત્યારે નથી આવતો, આ સાપ પાડવી એટલે પાવર આવવા માંડ્યો, અવાજ આવે, લાઇટ થાય. એવી જ રીતે ગ્લોબ છે તો એના વાયરે રાખો તોય આવે, જેથી છેડો કપાઈ ગયો હોય ને આ ન આવે અવાજ. તો જવાના છે બપોર પછી આંકડિયા એક વાડીએ, અને અત્યારે આવી ગયો છું વંડામાં. તો બધા નાખી દઉં નીણ નાખીને જમી લઈશું. જમીને આપણે પાછા રાબેતા મુજબ દુકાન ભેગા. અને ભેંસ માટે ડિવોર્મિંગ, દેશી ડિવોર્મિંગ હાટું લીમડો નાખેલો છે. કેટલોક નાખ્યો, આગળ ડાળખા પડ્યા, ઘણું ખાધેલું છે. અને ધૂલાને એને કાંઈ આવતું નથી ખાતા, એટલે હાલે એને ટીકડા દઈશ આપણે. તો મિત્રો પછી ઘરે જમીને આવી ગયો તો પાછો દુકાને, ચા પાણી પીને પછી નગર પાસ સાંજે તકલીફ થઈ જાય માથાની. તો આજે કાંઈ કામ છે નહીં હાલમાં. હમણાં થોડુંક ઠંડુ છે, કારણ કે પાછળથી પીત કાંઈ થયા નથી એવા. હવે કપાસિયા ઉજેરવા ટાણે પી રહે થોડોક મહિનો દિવસ. તો જો કાંઈ કામ આવે તો બતાવું. તો મિત્રો પછી દુકાને કાંઈ કામ હતું નહીં એટલે હું આવી ગયો ઘરે. અને જોઈ શકો છો બધાને નીણ નાખી દીધી છે, વાળું કરી લીધું છે. તો બસ હવે થોડી વાર બહાર બેસ્યું, આપણે ઓટા ખાટલો નાખીએ પછી સૂઈ જાઉં, એટલે સવારે વાડી ભેગા થઈ જઈએ. પવન સારો છે આજ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. અને હું આવી ગયો છું ઢોરનું કામ પતાવીને. તમે જોઈ ગયો ભેંસ દોવાતી હતી, તો પછી નીણ વાઢવા વાળીએ. તો પહેલાં આપણે બેરલનું કામ પતાવી દઈએ, પછી નીણ વાઢલી. તો મિત્રો રજકો કાલે આપણે બપોર પાઈ દીધો છે. તો આજે વાટવાની છે મકાઈ. તો પહેલાં મકાઈ વાટલી નથી, પછી દાંતડો લઈને વ્યાયા અહીંથી જાહેર વાટવાની છે. અને નીચેના પાળિયું ખડનું પાયું નહીં હોય તો ખડ વાટશું થોડુંક. રજકો આજનો દી બંધ રાખશું. તો ફટાફટ પહેલાં નીણ વાટી લઉં. તો મિત્રો ફાઇનલી પછી નીણ લઈને આવી ગયા છીએ ઘરે. નીણ ગોઠવી દીધી છે, નાહી ધોઈ લીધું, સિરાઈ લીધું, બધાને પાઈ લીધા છે. અને નીણે એક એક કરી દીધી તાજે તાજી ઝાડની. તો હવે પાડીને આપણે અંદર ફેરી લેવાની, કારણ કે જવાનું છે આપણે મામાના ઘરે. અને તો પહેલાં એના અંદર ફેરવી લઈ. કાલની મકાઈ પડી એટલી વાસી થાય, અને ભેંસને એને બીજી એક એક નીણ કરી દઈ એટલે અત્યારમાં ધરાઈ જાય. તો ગજી બધાને 3 નીણ કમ્પ્લીટ થઈ ગઈ છે. રો પેટના ખોબા ઉપડી ગયા બધાના. अबे साले जो ધૂલા નહીં તે પાડીને. તો હવે બપોર સુધી ઉભા છે નહીં, એટલે બપોર સુધી આ મામાને ઘરે પોરો ખાવું. તો ફાઇનલી મિત્રો વાગ્યા છે 3:30 અને હું આવી ગયો છું મામાના ઘરેથી. તો બધાને ધમારી નાખ્યા છે હારા કરીને, અને પાણી ભરી લીધું છે, ટાંકી ખાલી હતી એટલે. તો હવે બધાને નીણ કરી દઈએ કે
તો મિત્રો થોડી વાર લાગી પછી આપણે ખાણે આપી દીધું છે અને બધાને નીણ કરી દીધી છે લીલા ખડની. તો હવે આપણે જવાનું છે જસા મમ્મીને લેવા. તો મિત્રો તમે જોયું એમ હું ગયો તો મામાના ઘરે મારા મમ્મીને લેવા ને એક મસ્ત મજાની વાછડી હતી. તો હવે આવી ગયો છું ઘરે, ભેંસ ધોઈ લીધી છે કમ્પ્લેટ, વાળું કરી લીધું છે. તો બસ હવે આપણે ઘડીક બહાર બેસીશું અને અત્યારે બધાને નીંદ નાખી દઈ અને આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.